નડિયાદમાં માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો અને સ્માર્ટ સિટીના રસ્તાઓ નદી બની ગયા. પણ આશ્ચર્યની વાત તો એ છે કે રસ્તા પર ભરાયેલા પાણી કરતા સત્તાધીશોનો પિત્તો વધુ ઝડપથી સરકી ગયો. વહીવટીતંત્રની પોલ ખોલતા નાગરિકોને સુવિધા આપવાને બદલે નડિયાદના મેયરે સીધા દેશ વિરોધીનું સર્ટિફિકેટ પકડાવી દીધું. ટેક્સ ભરતી જનતા હવે સ્વિમિંગ પુલ જેવા રસ્તાઓ પર ઉભી રહીને વિચારી રહી છે કે ખાડાની ફરિયાદ કરવી એ ક્યારથી દેશદ્રોહ થઈ ગયો. નડિયાદ શહેરમાં વરસેલા માત્ર 2 ઇંચ વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. મેઘાના આગમન સાથે શહેરના નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો અને અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા. જ્યાં રાજમાર્ગો હોવા જોઈએ ત્યાં નદીઓ વહેતી દેખાઈ અને વાહન ચાલકો અધ વચ્ચે અટવાઈ પડ્યા. સ્માર્ટ સિટી તરફ ડગ માંડતા નડિયાદની આ બદહાલી જોઈને સ્થાનિક નાગરિકોનો આક્રોશ ફાટી નીકળ્યો. લોકોએ કાગળ પરની નગરપાલિકાની સજ્જતાને સોશિયલ મીડિયા પર વિડીયો અને ફોટાના માધ્યમથી ખુલ્લી પાડી. કે આપણા દેશમાં વાણી સ્વાતંત્ર્યનો હક છે અને જો કોઈ પોતાનું ઓપિનિયન મૂકે અને એમાં કોઈની વ્યક્તિગત રીતે કે દેશની પર્ટિક્યુલર ભાવનાને આઘાત ના થતી હોય તો એ વ્યક્તિગત મામલો છે. અને અહીંયા જે પર્ટિક્યુલર તમે જે વાત કરો છો એ તો નડિયાદના હિત માટે કોઈક કશું કહ્યું છે તો એને તમે દેશદ્રોહ કેવી રીતે કહી શકો? આવું કહેશો તો ભારતના દરેક જાગૃત નાગરિક દેશદ્રોહી છે કે જે સત્તાધારી પક્ષ સામે યા કોઈકે લીધેલા ડિસિઝનની સામે યા કંઈક ખોટું થતું હોય તો એની સામે અવાજ ઉઠાવે છે. અવાજ ઉઠાવવો એ દેશદ્રોહ નથી, ઉલટી એ દેશભક્તિ છે કે કંઈક ખોટું થતું હોય તો એની તરફ કોઈનું ધ્યાન દોરવું, સત્તાધારી પક્ષનું ધ્યાન દોરવું, પ્રજાનું ધ્યાન દોરવું, તંત્રનું ધ્યાન દોરવું એ તો ઉલટી દેશભક્તિ છે. દેશદ્રોહ ક્યારથી થઈ ગયો? લોકોના વિરોધ પછી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તંત્રએ આખરે રાષ્ટ્રવાદનો સહારો લીધો. જ્યાં ખાડા અને પાણી ભરાવવાની ફરિયાદ કરતા નાગરિકોને નડિયાદના મેયર મનીષ પટેલે સીધા દેશ વિરોધી જાહેર કરી દીધા. ડિજિટલ યુદ્ધના મેદાને ઉતરેલા મેયરે સોશિયલ મીડિયા પર શ્રેયસ ગરનાળાના બિફોર અને આફ્ટરના ફોટા મૂકીને એવો દાવો કર્યો જાણે કોઈ મોટો ચમત્કાર થયો હોય. વરસાદ બંધ થયા પછી પાણી ઓસરી જવાની કુદરતી પ્રક્રિયાને પણ તંત્રએ પોતાની પ્રી-મોન્સૂન પ્લાનિંગની ઐતિહાસિક સફળતા ગણાવી દીધી. બિલકુલ નડિયાદની જનતા જાગૃત જનતા છે. એમણે પોતાનો સવાલ ઉભો કર્યો હોય, પોતાની વાત મૂકી હોય તો એને દેશ વિરોધી ના કહેવાય. એમનો સ્વતંત્રતાનો અધિકાર છે. અને તમારી મહાનગરપાલિકાની અંદર તમે જે કામ કદાચ નડિયાદ માટે કર્યું હોય તો સ્વાગત છે, અભિનંદન છે. પણ જે કામ નથી થયું તો તમારી સામે ચૂંટાયેલો કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર એનો વાંધો લઈ શકશે, એનો વિરોધ કરશે. તો એના માટે વિરોધ દેશ વિરોધી નથી થઈ જતો. અને તમે એઆઈ થી વિકાસની વાત તમારી પોસ્ટમાં મેં વાંચી, તમે લખ્યું છે એઆઈ થી વિકાસ. એઆઈ થી વિકાસ તો મેં નથી જોયો, પણ એઆઈ થી તમે પોસ્ટ બનાવી છે. આજે પણ જ્યાં પાણી ભરાયેલા છે પાણી તમે કોરા બતાડ્યા છે. જે રસ્તા આજે પણ પાણીમાં ગરકાવ છે રસ્તા તમે સૂકા બતાડ્યા છે. અને મેયરશ્રી, તમે પહેલા તમારા કામ સાથે પ્રેમ કરો, પછી દેશ વિરોધી સુધી વાત પહોંચાડો. નડિયાદમાં છેલ્લા 30 વર્ષથી વરસાદના સમયે પરિસ્થિતિ ઊભી થાય છે. લોકો ત્રાહિમામ થાય છે. હું નડિયાદનો ચૂંટાયેલો કોર્પોરેટર અને પ્રજાનો પ્રતિનિધિ છું. પ્રજાને જ્યાં જ્યાં મુશ્કેલીઓ પડે તેમના ફોટો રજૂ કરવા, વિડીયો રજૂ કરવા એ લોકશાહીનો અધિકાર છે અને મારી ફરજ પણ છે. વરસાદમાં જ્યારે લોકોને, વિદ્યાર્થીઓને, દર્દીઓને, વેપારીઓને મુશ્કેલી પડી રહી હોય ત્યારે અવાજ ઉઠાવો એ દેશ વિરોધી પ્રવૃત્તિ નથી, પરંતુ જનહિતની સેવા છે. નડિયાદમાં માત્ર 2 ઇંચ વરસાદથી શરૂ થયેલી પાણીની સમસ્યા હવે રાજકીય ગરમાવામાં ફેરવાઈ ગઈ છે. રસ્તા પર ભરાયેલા પાણી ભલે ઓસરી ગયા, પરંતુ મેયરના દેશ વિરોધી નિવેદને લોકશાહીના માહોલમાં મોટો ઉકળાટ પેદા કર્યો છે. પોતાની મૂળભૂત સુવિધા માટે અવાજ ઉઠાવતા નાગરિકોને રાષ્ટ્રવાદના ત્રાજવે તોલવાના આ અખતરા સામે વિપક્ષ અને સામાજિક સંગઠનોએ હવે મોરચો માંડ્યો છે. સવાલ એ થાય છે કે શું ટેક્સ ભરતી જનતા વહીવટી ખામીઓ સામે સવાલ પણ ન પૂછી શકે? સોશિયલ મીડિયા પર ફોટો વોર અને નિવેદનબાજીની આ ધૂળ શાંત થયા પછી અસલી કસોટી તો હવે નગરપાલિકાની થશે. જોવાનું એ રહેશે કે તંત્ર આગામી ચોમાસામાં જનતાને કાયમી નિકાલનું આફ્ટર ચિત્ર આપે છે કે પછી દર વખતે માત્ર નિવેદનોના બિફોર અને આફ્ટર બતાવીને સંતોષ માની લે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.